ગામ જાઉં છું, તું રાજનું ધ્યાન રાખજે. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ. અને વિયા ગયા. હાંજ પડી, નિરલબાઈના ઓરડેથી ભજન મીડ્યા સંભળાવા. બાલસિંહ વિચાર કરે, ખારું ભજન નું કોઈને કીધું નથી, ના દેકારા છે ને. નિરલબાઈના ઓરડે આવ્યો ને ત્યાં ભજન બંધ થઈ ગયા. આગો જાય ને ત્યાં ભજન ચાલુ થઈ જાય. 2-3 આંટા માર્યા. નિરલબાઈ બહાર નીકળ્યા ને કીધું, ઈ કે શું બાયલ આંટા મારો છો? ઈ કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું હતું. કે આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતું? ઈ વખતે બાપુ નિરલબાઈ વાણી કરી લે કે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નર જો પૂરા મળે તો તમે તો અધૂરિયા છો. ઈ અધૂરિયા કીધું ભાભિયા ને સમ 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 રૂવાડા ઉભા થયા. ઈ કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? ઈ કે ઈ તો દરબાર આયનું આય નાય રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને પછી એને એમ થયું તો પછી આ ભોગવું છું ઈ શું છે, અને તમે કયો છો ઈ શું છે? ઈ કે આ ભોગવો છો ને ઈ ખોટું છે, જે નથી તમને ખબર ને ઈ સાચું છે. તો કે આ ભોગવું છે ઈ શું છે? તો કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. તો કે તમારી જિંદગી કેવી છે સાંભળો. નિરલબાઈ કહે છે બાલસિંહ ને, શું કહે છે? આવી ખાડા રે એક ગોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક ગોતિયાની બાયલ એ જ દે નરપુરાજો એ મળી જાય તો રાવું રેણી દે રે રેણી દે રે રેણી દે. તમારી જિંદગી તો એક ખાડા ખાબોચિયામાં ડેડકા માછલા તરફડે એવી છે. માણા થઈ જાવ, કાલ મરી જાવ, કોઈ ઓળખશે નહીં. અને વાત એ સાચી છે ને ભલા માણા. આ જેટલા કંઈક કરીને ગયા ને આંગળીના વેઠે ગણાય એટલા જ છે. બાકી તો પેઢીઓની પેઢીઓ મારીને તમારી કેટલી ખાલી થઈ જાય, કોઈ નાયા ભાઈએ ઓળખતું નથી. અરે જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણા છે. આપણું પાડોશી સારું નથી બોલતા બાપુ. પાડા પૂજાય, પાડા તમે જોવો તો ખરા. પાડા હાવ નકામા જાનવર ઈ પૂજાય. તો આ બધા બાયું ચડે, હું આમ કહી નાખું, હું આમ કહી નાખું. તારું પાડોશી સારું નથી બોલતો, શું તું કરી એક ભલામણ. અરે જાનવરની તમે આજ માનતા રાખો. આ જાનવરો જે મેં કીધા ને, એ જાનવરોની તમે માનતા રાખો ને બાપુ, તમારા કામ થાય. કેવા સંતના શેડા આઈડિયા છે. આપણે પૈસા દઈને કામ કરાવવું હોય તો બૂસ મારી દેલો નથી કરતા, શું કરવું? જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. હગા છોકરા ભાગી જાય બોલો. આપણને એમ થાય જાનવરને રોટલા દીધા હોય આવા તો. પણ બાપુ હમણાં બાપુએ કીધું ને, એમ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે. સારી જનેતા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. માને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ગીતાના 5-5 પાના વાંચે, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા માણસ. આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય તો. બાકી મેં હમણાં કીધું એમ પાણીપુરી ખાઈ દે બાપુ રાણા પ્રતાપ કે શિવાજી નો જન્મે, ખોટી વાત છે. એની માટે તો ગ્રંથોની, શાસ્ત્રોની, ભજનની, સંતની તાકાત છે બાપુ. એનું તમારે સેવન કરવું પડે તો તમારો મેળ પડે. બાકી હારા દીકરા તમે જોવો તો દીકરા આટું રાંદલ તેડે, અને પછી છોકરા થાય પછી છોકરા તેડે નહીં. છોકરાને તેડો ના ખટારા કોઈ કસરી નાખશે. પછી ગોણ આમ દીકરીઓ ગમતી નથી કોઈ, અને દીકરા રાંદલ તેડે, પછી દીકરા હાટું રાંદલ તેડે, પછી ગોણિયું કરવા હાટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરાને ગોતો ને ગોણા કરવા.
અરે હું થું હાલ્યું છે તમે જુઓ તો આમ તમે જુઓ તો ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાયડું પાડજો 2 કિલો ઘી હોય ને જો ખપે તો મને કહેજો. ન ખપે ઘી લેવું છે કરજો. ન ખપે ઓલા દારૂ પીપડે ને પીપડા બજારમાં ઓલા બાવળિયા વેકે તોય ખપી જાય. બોલો હા 2 લીટરના પીપડા ફેર્યા હોય ને તોય ખપી જાય છે ને કે એના જાહેરાત કરાય. ક્યાં હાલવાનો માર્ગ ન હોય એવી જગ્યાએ બનાવતા હોય તોય ખૂટી રહે. બોલો આપણને એમ થાય ખારું ખોટું જો હાલ્યું. અમે બહાર ચેક જાય ને એટલે અમને ઘણા એમ કે બાપુ હાલો ને અમારા ઘરે પગલા પાડવા એટલે અમે એમ કે અમારા પગલા પાડ્યા હું વરે સાધુ સંતો એ કે નાના બાપુ હાલો આપણે એમ થાય કે એમનો ભાવ છે હાલો જાય રાજી થાય ત્યાં જાય ચા પાણી બાપાણી કરીએ. ઘરે આવીને તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા. આપણે એમ થાય આ હાસું છે કોઈલું હાસું છે સારું ગોટે સડી જાય. એટલે આમાં હાચું એક એનો ભરોસો રાખીને હાલ્યું જવાની વાત છે. આમાં 4 વંટોળીઓ સડે કઈ નક્કી નથી. કહેવાનો મતલબ કે સત્ય શું છે ને એની હજી બાપુ આપણને તમારો મારો આ દેહ બન્યો છે. તમે એક વિચાર કરો કે માના ઉદરમાંથી આવે ત્યારે ફૂટનો હોય 1.5 ફૂટનો હોય અને હરતો ફરતો છોડવો 5-7 ફૂટનો થાય છે. આના મૂળિયા ક્યાં છે? આ વધે છે કેવી રીતે? બાપુ વિચારવા જેવી વસ્તુ છે. આ દેહ બનાવ્યો છે ને મહાપુરુષોએ તમારી અને મારા મા બાપની ખેતી છે.